નમસ્તે, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સંઘાતમાં આગળનો ટોપિક એક પરિમાણિક સ્થિતિસ્થાપક સંઘાત. આપણે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતની વાત કરી. હવે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત તો ખાસ યાદ રાખજો મિત્રો, આમાં મહત્વની વસ્તુ એ છે કે ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય. ખાસ યાદ રાખજો, એ બહુ અગત્યની વાત છે. રેખીય વેગમાનનું સંરક્ષણ તો થવાનું જ છે. તો વર્ણન આપણે આવું લખી શકીએ એક પરિમાણિક સ્થિતિસ્થાપક સંઘાતમાં કે અંબન દળનો એક કણ અથવા પદાર્થ v1 i વેગથી ગતિ કરે છે, અથવા આકૃતિમાં v1 i વેગથી ગતિ કરતો m1 દળનો પદાર્થ m2 દળના સ્થિર પદાર્થ સાથે સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. સંઘાત બાદ બંને પદાર્થોના વેગ અનુક્રમે v1f અને v2f છે. બીજા પદાર્થ અથડાવશે એટલે બીજો પદાર્થ પણ ગતિ તો કરશે. f એટલે ફાઇનલ અંતિમ વેગ અને i એટલે ઇનિશિયલ શરૂઆતનો વેગ. ખાસ યાદ રાખજો મિત્રો, આમાં બે સંરક્ષણ આવશે: સ્થિતિસ્થાપક સંઘાતમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ અને વેગમાનનું સંરક્ષણ. તો ખાસ યાદ રાખજો કે વેગમાનના સંરક્ષણના નિયમ મુજબ રેખીય વેગમાન રેખીય વેગમાનના સંરક્ષણના નિયમ મુજબ શું થાય કે શરૂઆતનું વેગમાન એટલે m1 v1 i આનું વેગમાન વત્તા આનું વેગમાન પણ આ તો સ્થિર છે ઇઝ ઇક્વલ ટુ આનું વેગમાન વત્તા આનું વેગમાન, આનું કેટલું m1 v1f વત્તા આનું m2 v2f. ખાસ યાદ રાખજો, ટેક્સ્ટમાં છે એ રીતે આપણે ગણતરી એમાં ટૂંકમાં શોર્ટમાં બતાવી દીધું છે. આને આપણે આ બાજુ લઈએ તો m1 v1i માઈનસ m1 v1f ઇઝ ઇક્વલ ટુ m2 v2f. આમાંથી આપણે m1 મિત્રો કોમન કાઢીએ તો m1 કૌંસમાં v1i માઈનસ v1f is equal to m2 v2f. સમીકરણ નંબર આપણું મિત્રો 1. સંઘાત સંપૂર્ણ સ્થિતિસ્થાપક છે એટલે ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થશે. એટલે ગતિ ઉર્જાના સંરક્ષણ માટે કારણ કે સંઘાત કેવો છે મિત્રો, ખાસ યાદ રાખજો, આપણી અથડામણ છે એ સ્થિતિસ્થાપક છે અને સ્થિતિસ્થાપક અથડામણમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય. ખાસ યાદ રાખજો, આ ગતિ ઉર્જાના સંરક્ષણના નિયમ મુજબ આપણે એવું કહી શકીએ કે શરૂઆતની ગતિ ઉર્જા બરાબર અંતિમ ગતિ ઉર્જા. શરૂઆતની ગતિ ઉર્જા એટલે 1/2 m1 v1i નો વર્ગ is equal to અંતિમ ગતિ ઉર્જા 1/2 m1 આની ગતિ ઉર્જા બરાબર આની ગતિ ઉર્જા વત્તા આની ગતિ ઉર્જા. આની તો છે જ નહીં. m1 v1f નો વર્ગ વત્તા 1/2 m2 v2f નો વર્ગ. ખાસ યાદ રાખજો મિત્રો, આ પદને આપણે ડાબી બાજુ લાવીએ તો આવું થશે. માટે m1 v1i છે માઈનસ આ પદ છે ડાબી બાજુ લઈએ ધન થી માઈનસ થઈ જશે m1 v1x 1/2 m1 v1x આ બાજુ ઋણ અને ઇક્વલ ટુ 1/2 m2
ખાસ યાદ રાખજો આમાંથી 1/2 m1 1/2 ઉડી જશે દરેક જગ્યાએ છે તો 1/2 m1 કોમન કાઢીએ કૌંસમાં શું વધે v1i² માઈનસ v1f² is equal to 1/2 m2 v2f². બગડા 1/2 બંને બાજુ છે મિત્રો ઉડી જશે આ ઉડી જશે બંને બાજુ આના આપણે મિત્રો અવયવ પાડીએ તો માટે એવું કહી શકાય કે m1 આના બે અવયવ પડે a² ઓછા b² તો a ઓછા b વત્તા કૌંસમાં a ઓછા b બીજા કૌંસમાં a વત્તા b એટલે આ v1i માઈનસ v1f બીજા કૌંસમાં v1i પ્લસ v1f is equal to m2 v2f². ખાસ યાદ રાખજો મિત્રો આ આપણું સમીકરણ નંબર આનું 2 કહી દઉં સમીકરણ 2 ને 1 વડે ભાગતા ખાસ યાદ રાખજો મિત્રો સમીકરણ 2 ભાગ્યા 1 લખતા તો 2 એટલે m1 v1i માઈનસ v1f v1i વત્તા v1f સોરી વર્ગ નહીં આવે સોરી ઇઝ ભાગ્યા સમીકરણ 1 m1 v1i માઈનસ v1f is equal to m2 v2f નો વર્ગ છેદમાં m2 v2f મિત્રો ખાસ યાદ રાખજો આમાં જે અંશ અને છેદમાં સમાન પદો છે એ ઉડી જશે આ ઉડી જશે આ તો ઉડી જશે જે બાકી જે વધ્યું છે એ માટે v1i વત્તા v1 is equal to આવું સમીકરણ આપણને મળશે સમીકરણ નંબર આપણું આ 3 મિત્રો ખાસ યાદ રાખજો આપણે આ 3 અગત્યના સમીકરણો મેળવ્યા હવેની ગણતરીમાં અગત્યના 2 છે એક નંબર 1 અને નંબર 3 આમાં મિત્રો v2f મેળવવા હોય તો v1f નો લોપ કરવો પડશે અને v1f મેળવવા હોય તો v2f નો લોપ કરવો પડશે એટલે v2f ની કિંમત અહીં મૂકી દઈએ આ v2f ની કિંમત અહીં મૂકી દઈએ તો આપણને v1f મળશે સમીકરણ 3 નો ઉપયોગ સમીકરણ આની ગણતરી આપણે આગળ કોઈ જગ્યાની જરૂર પડશે ચલો નહીં એમ લઈએ સમીકરણ 3 નો ઉપયોગ એકમાં કરતા 1 અને 3 પરથી તો ખાસ યાદ રાખજો અહીંયા m1 કૌંસમાં v1i માઈનસ v1f is equal to m2 v2f ની જગ્યાએ શું લખાય v1i વત્તા v1f માટે m1 v1i minus m1 v1f is equal to m2
v1i વત્તા m2 v1f આને આપણે તેની બાજુ લઈ જઈશું, આના બાજુ લઈશું માટે m1 v1i માઈનસ m2 v1i is equal to m2 v1f આ પેલી બાજુ જાય વત્તા m1 v1. ખાસ યાદ રાખજો મિત્રો, અહીંયા આપણે આ બંનેમાંથી v1f કોમન કાઢીએ જમણી બાજુ તો ડાબી બાજુ m1 v1i માઈનસ m2 v1i આમાંથી m1 માઈનસ m2 કૌંસ બાર શું થશે તો કે m1 માઈનસ m2 કૌંસ બાર v1i is equal to m2 v1f વત્તા m1 v1f એમાંથી v1f કોમન કાઢીએ એટલે m1 વત્તા m2 કૌંસ બાર v1f. v1f ને આપણે સૂત્રનો પડતા બનાવીએ માન મિત્રો તો v1f is equal to શું થાય v1f is equal to m1 minus m2 છેદમાં m1 plus m2 કૌંસ બાર v1i છે મિત્રો. ખાસ યાદ રાખજો આ સૂત્ર તમારે ટેક્સ્ટમાં v1f નું આ સૂત્ર આપેલું છે જેનું લાલ કલરથી બોર્ડરમાં મૂકી અને ક્રમ આપું છું. આ સમીકરણ નંબર આપણું આ 4 મિત્રો ખાસ યાદ રાખજો. સંઘાતના કિસ્સામાં સંઘાત પહેલા પછીની બંનેની ઝડપો શોધવાની હોય છે, વેગ શોધવાના હોય છે. હવે બાકી કયો રહ્યો આપણે v2f મેળવવાનો છે. v2f શોધવા માટે બે પ્રોસેસ. આપણું આ v1f ની કિંમત આમાં મૂકી દો એટલે v2f મળી જાય. સમીકરણ 4 નો ઉપયોગ 3 માં કરતા તો સમીકરણ 4 નો ઉપયોગ 3 માં કરતા સમીકરણ 3 માં કરતા ખાસ યાદ રાખજો મિત્રો, આપણા સમીકરણ 3 માં v1f ની જગ્યાએ આપણે આ મૂકી દેવાનું તો v2f is equal to v2f is equal to v1i. v1i ની જગ્યાએ v1i વત્તા v1f. v1f ની જગ્યાએ શું મુકાય m1 માઈનસ m2 વત્તા m2 કૌંસ બાર v1. ખાસ યાદ રાખજો મિત્રો, આમાં આપણે v1i કોમન કાઢીએ કૌંસમાં શું વધશે 1 plus m1 minus m2 છેદમાં m1 plus m2 માટે v2f થોડી જગ્યાની અછતના કારણે આપણે માટે આવી લઈશું. આમ નીચે લખવાનું તમારે v1i કૌંસમાં m1 વત્તા m2 લસા નીકળશે. આ અહીં ગુણાશે વત્તા m1 માઈનસ m2 માટે v2f is equal to આ m2 ઉડી જશે મિત્રોમાં. ખાસ યાદ રાખજો m2 માઈનસ પ્લસ અને m2 માઈનસ તો બાકી શું વધ્યું m1 વત્તા m1 2m1 છેદમાં m1 વત્તા m2 અને
કૌંસ બહાર વેગ v1i. ખાસ યાદ રાખજો મિત્રો, આ એક બીજું સમીકરણ, આ સમીકરણ નંબર 5. મિત્રો ખાસ યાદ રાખજો, આ સમીકરણ નંબર 5, 4 ને 5 તમને મેળવતા આવડવા જોઈએ. તમારે ટેક્સ્ટમાં ડાયરેક્ટ લખેલા છે. m1 v1 v2f = 2m1 v1i, 2m1 v1i છે એટલે m1 વત્તા m2. 6.28 નંબરનું સૂત્ર છે મિત્રો. આટલી વસ્તુ જરા તમે સ્ક્રીનશોટ લઈ ઉતારી દેજો. હજુ થિયરી બાકી છે, સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો. હવે મિત્રો, આ એક પરિમાણીય સંપૂર્ણ સ્થિતિસ્થાપક અથવા સ્થિતિસ્થાપક સંઘાતની આપણે વાત કરી, અને એમાં એક વાત ખાસ યાદ રાખજો કે આવા સંઘાતમાં વિશિષ્ટ કિસ્સાઓ, અને વિશિષ્ટ કિસ્સાઓમાં આ બે સૂત્રો લખો અને તેના બે કિસ્સાઓની ચર્ચા કરો. તેમાં પહેલો કિસ્સો કે જેમાં બંનેના દળ સમાન હોય, બંનેના દળ સમાન હોય તો m1 બરાબર m2 બરાબર m થાય. અને ત્યારે આપણે m1 m2 કેટલા, તો કે m m v1f = m છેદમાં m વત્તા n v1i. m - m 0 એટલે અને v2f = 2. m1 ની જગ્યાએ શું લખશું, m છેદમાં m વત્તા n ઇન્ટુ v1i. 2m છેદમાં m વત્તા m2m. આ બે ઉડી જશે એટલે શું જવાબ આવશે, v2f = v1i. એટલે મિત્રો ખાસ યાદ રાખજો કે જ્યારે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત હોય અને બંને દળ સમાન હોય તો સંઘાત પછી બીજા પદાર્થનો વેગ એ પહેલા જેટલો થઈ જાય છે. સંઘાત પછી બીજા પદાર્થનો વેગ સંઘાત પહેલા પદાર્થના વેગ જેટલો હોય છે, અને પહેલા પદાર્થનો વેગ છે સંઘાત પછી એ બીજા પદાર્થ જેટલો થાય, કારણ કે બીજો પદાર્થ સ્થિર છે. એટલે કેટલીક વાર તમે લખોટીઓ રમ્યા હોય ને લખોટીઓ બિલકુલ સમાન દળની હોય છે અને બરાબર એક પરિમાણિક સંઘાતમાં સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોય તો એ લખોટી સ્થિર થઈ જાય અને આગળની લખોટી એટલા જ વેગથી આગળ ગતિ કરતી હોય છે. મિત્રો તમારે એક આનો ટ્રાય કરવો હોય તો આ રીતે કરી શકાય મિત્રો, કે આવી એક વીસી હોય અને આવી વીસીમાં આવા સમાન દળના ગોળાઓ તમારે મૂકવાના મિત્રો, અને આવા સમાન દળના ગોળાઓ સ્ટીલના દડા રાખવાના, અને પછી તમારે શું કરવાનું, અહીંયાથી એક સ્ટીલના ગોળાને આ બાજુ ધક્કો મારશો તો આ બંને વચ્ચે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત થશે, તો આ સ્થિર થઈ જશે. એટલો વેગ આના આપશે, એટલો વેગ આના આપશે, એટલો વેગ આના આપશે, અને આ ગતિ કરશે, બાકી બધા સ્થિર થઈ જશે મિત્રો. એટલે આ જે બાબત છે કે જે ગતિ કરે છે સ્થિર થઈ જાય, અને સ્થિર છે એટલા જ વેગથી ગતિ કરે. આવા ઉદાહરણમાં તમે ક્યાંક વિજ્ઞાનના પ્રદર્શનમાં ક્યાંક તમે જોઈ શકો. એના પછી એક બીજો કિસ્સો છે મિત્રો કે m2 ખૂબ મોટો હોય m1 કરતા. કિસ્સો 2, એમાં m2 ખૂબ મોટો હોય m1 કરતા. સ્વાભાવિક છે મિત્રો કે ખૂબ મોટો એટલે હાથી જેવડો પદાર્થ છે અને કીડી જેવડો બીજો પદાર્થ એને અથડાય છે. એટલે હાથી સ્થિર હોય અને કીડી ખૂબ ઝડપથી અથડાય તો સ્વાભાવિક છે હાથી હલશે પણ નહીં. અહીંયા પણ આપણે જોઈ શકીએ m1 ને m2 m1 કરતા ખૂબ મોટો છે, એટલે m1 - m2 લગભગ -m2 થાય. ખાલી m1 તો ના બરાબર છે, m1 નું દળ ખૂબ નાનો છે, અને m1 + m2
એ પણ લગભગ શું છે તો કે m2 અને માટે v1f કેટલો તો v1f is equal to m1 minus m2 minus m2 છેદમાં m1 plus m2 એ પણ m2 એટલે આ વેગ લગભગ કેટલો થશે તો ગુણ્યા v1 એટલે કે v1f is equal to minus v1 કીડી જેટલા વેગથી અથડાય છે એટલા જ વેગથી એ પાછી આવશે v2f કેટલા મિત્રો તો v2f બરાબર તો ખાસ યાદ રાખજો કે v2f 2m1 m1 આમાં ખાસ યાદ રાખજો મિત્રો એક બીજી વાત કે 2m1 છેદમાં m1 બે કીડીનું દળ ભાગ્યા કીડી વત્તા હાથીનું દળ લગભગ 0 થાય કીડીને હાથી વડે ભાગો એટલે આ પદ છે એ કેવું થશે 0 થશે અને v1 0 થાય એટલે ખૂબ મોટો પદાર્થ છે સ્થિર જ રહેશે અને નાનો પદાર્થ છે જેટલા વેગથી અથડાય એટલા જ વેગથી પાછો આવશે તો ખાસ યાદ રાખજો મિત્રો આ વિશિષ્ટ કિસ્સાઓમાં આ સમીકરણો તમને મેળવતા ખબર પડી ગઈ હશે મેળવતા પણ તમને આવડી જશે આ 0 થાય આ એટલો જ બીજા પદાર્થનો પહેલા પદાર્થ જેટલો છે મિત્રો સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો દ્વિપરિમાણિક સ્થિતિસ્થાપક સંઘાત તો દ્વિપરિમાણિક એટલે આપણે xy સમતલમાં બે પરિમાણ લઈશું કણ છે એ x દિશામાં ગતિ કરે છે m1 દળનો કણ એ સ્થિર m2 દળના સ્થિર પદાર્થ સાથે સ્થિતિસ્થાપક સંઘાત અનુભવશે જ્યાં m1 દળના વેગનો વેગ આટલો હશે સંઘાત પછી m2 દળનો વેગ આટલો હશે ખૂણા આટલા હશે આપણે સ્થિતિસ્થાપક છે એટલે બે સંરક્ષણના નિયમ લગાડીશું એક ગતિ ઉર્જાનું અને બીજું વેગમાનનું તો ખાસ યાદ રાખજો વર્ણન આપણે આ રીતે બતાવી શકીએ કે આકૃતિમાં xy સમતલમાં xy સમતલમાં કૌંસમાં દ્વિપરિમાણ કણ m1 એ સદિશ v1i વેગથી m2 દળના સ્થિર કોણ સાથે સ્થિતિસ્થાપક અથડામણ એટલે કે સંઘાત અનુભવે v1i x દિશામાં છે સંઘાત પછી સંઘાત એટલે અથડામણ m1 અને m2 દળના કણોના વેગ અનુક્રમે v1f અને v2f
તેમના x અક્ષ સાથે ખૂણા કૌંસમાં દિશા θ1 અને θ અનુક્રમે θ1 અને θ2 છે. હવે અહીંયા મિત્રો વેગમાન સંરક્ષણનો નિયમ પણ આપણે લગાડીશું અને ગતિ ઊર્જાનું સંરક્ષણ પણ લઈશું, પણ આમાં ખાસ યાદ રાખજો મિત્રો, બંનેના સંરક્ષણના નિયમોમાં વેગમાન સંરક્ષણમાં આપણે ઘટકો પાડી શકીશું. તો પહેલી વાત વેગમાન સંરક્ષણના નિયમ મુજબ સંરક્ષણના x ઘટકોમાં તો આનો શરૂઆતનો વેગમાનનો x ઘટક, આનો x ઘટક બરાબર આનો x ઘટક વત્તા આનો x ઘટક, એટલે આપણે એમ કહી શકીએ કે m1 v1 i is equal આ તો x દિશામાં જ છે મિત્રો, is equal to m1 v1 f cos θ1 વત્તા આના વેગમાનનો x દિશાનો ઘટક m2 v2 f cos θ2. સમીકરણ નંબર આપણું વેગમાન સંરક્ષણના નિયમના y ઘટકો માટે તો શું થશે મિત્રો? ચલો આનો y ઘટક આ તો x દિશામાં છે, એનો y ઘટક હોય જ ને 0, આ x દિશામાં છે, આનો y ઘટક હોય જ ને m1 v1 y0, આનો y ઘટક છે m1 v1 f sin θ, આનું વેગમાન બરાબર આના y m1 v1 sin θ1. પછી આનો y ઘટક ખાસ યાદ રાખજો નીચે તરફ છે, નીચે તરફ એટલે માઈનસ આવશે, માઈનસ m2 v2f sin θ. વેગમાન સંરક્ષણના નિયમનો y ઘટક મિત્રો આયત સમીકરણ નંબર આપણું આવે અને ત્રીજું ગતિ ઊર્જાનું સંરક્ષણ સ્થિતિસ્થાપક સંઘાત માટે ગતિ ઊર્જાના સંરક્ષણના નિયમ પરથી શરૂઆતની ગતિ ઊર્જા 1/2 m1 v1 i2 આની ગતિ ઊર્જા વત્તા આની તો 0 છે બરાબર, આની ગતિ ઊર્જા વત્તા આની ગતિ ઊર્જા મિત્રો 1/3 તમારે ઉડાડવા હોય તો ઉડાડી શકો. ખાસ યાદ રાખજો મિત્રો આમાં 3 સમીકરણ આવે, 3 સમીકરણ મળ્યા આપણને અને આ જે 3 સમીકરણ છે એ 3 સમીકરણમાં એક વાત ખાસ યાદ રાખજો મિત્રો કે આપણે બંને પદાર્થોના દળ m1 અને m2 જાણતા હોઈએ, શરૂઆતનો એક v1 i પણ જાણતા હોઈએ, એટલે કે m1 m2 અને vi આ 3 વસ્તુ જાણતા હોઈએ. આપણી પાસે અજ્ઞાત ચલ કેટલા તો કે v1f v2f v1f v2f θ1 અને θ2 ચાર અજ્ઞાત ચલ છે અને ચાર અજ્ઞાત ચલ માટે આપણી પાસે ચાર સમીકરણો હોવા જોઈએ, જ્યારે આપણી પાસે સમીકરણો 3 જ મળ્યા અને માટે આ θ1 θ2 v1f અને v2f આ ચારમાંથી કોઈ એક આપણે જાણતા હોઈએ તો બાકીની બધી જ રાશિઓ આ 3 સમીકરણોનો ઉપયોગ કરી મેળવી શકીએ છીએ મિત્રો.
ખાસ યાદ રાખજો. આ સાથે આપણી થિયરી અહીંયા પૂરી થાય છે. સ્ક્રીનશોટ લઈ સારા અક્ષરે ઉતારી દેજો મિત્રો અને મહેનત કરજો.